મારી એક નાનકડી ભૂલના કારણે મારું થઈ જાય લાખો રૂપિયાનું નુકસાન. જ્યાં ગાઈસ તમે જો પાવર બેંક વાપરતા હો તો આ વિડીયો ખાસ તમારા માટે છે ને આ વિડીયો મેક્સિમમ લોકોને શેર કરી દેજો, જેથી ઘણા લોકોનો જીવ પણ બચી જશે અને ઘણા લોકોના પૈસા પણ બચી જશે. જ્યાં ગાઈસ હું વાત કરી રહ્યો છું મારી ગાડીની, કેમ કે હું 2-3 દિવસથી પ્રવાસમાં હતો, વાગડના પ્રવાસમાં, અને અહીંયા કને આવીને જ્યારે મેં ગાડી મારી જોઈ તો મને ખબર પડી કે મારી ગાડીમાં તો કેવડો મોટો બ્લાસ્ટ થઈ ગયો છે, જેના કારણે મારી ગાડી લગભગ સળગી છે. આગળનો ડેશબોર્ડ જે છે એ સળગી ગયો છે. તો અને એ જે થવાનું કારણ છે માત્ર ને માત્ર આ પાવર બેંક છે. તો આ પાવર બેંક આવી રીતના ગાડી અંદર પડી હતી અને ઓટોમેટિક એ જ પાવર બેંક બ્લાસ્ટ થઈ અને મારી ગાડીને આવડું મોટું નુકસાન આવી ગયું છે. મિત્રો, તો તમે તમારી ગાડી અંદર પાવર બેંક રાખતા હો, તમે કોઈ પણ જાતની ઓનલાઈન પાવર બેંક મંગાવી હોય તો ક્યારે પણ ફૂલી જાય તો ઘરમાં કે ગાડીમાં કે રાખવી નહીં, તરત જ રિપ્લેસમેન્ટ કરી દેવું અથવા ફેંકી દેવી. આ 900 રૂપિયાની પાવર બેંક હતી. આ 900 રૂપિયાની પાવર બેંકે નુકસાન કર્યું છે. આગળનો કાંચ તૂટી ગયો છે. તમે વિચાર કરો, આની અંદર જો કોઈ બેઠું હોત, આ ગાડી અંદર હું હાજર હોત તો મને કેટલું નુકસાન થાત. મિત્રો, તો આ તમારા સગા સંબંધી, ભાઈ, દોસ્તાર બને એટલો વધારે વિડીયો શેર કરો, જેથી આવું બીજા કોઈ ભેગું બનાવ ના બને. જે મારા ભેગું થવાનું તો થઈ ગયું, હવે તો મારે તો સહન કરવું જ પડશે. તમારા લોકોનો સપોર્ટ છે, આપણે બધું કરી લેશું, પણ બીજા લોકોનું નુકસાન ના થાય તે પેલા વિડીયો જરૂરથી શેર કરજો.